હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હમણાં છેલ્લા 2-3 દિવસથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એટલે મિનિમમ 7 થી 8 સ્ટુડન્ટ્સના મેસેજ આવ્યા છે કે સર કોઈ જગ્યાએ જોબ હોય તો મને કહેજો, મારે ઘરમાં ફાઇનાન્શિયલ સપોર્ટ કરવો છે. એટલે એકચ્યુઅલી જાગૃત આવાજમાં તો એટલી બધી જગ્યાએ નથી, બટ ઘણી બધી જગ્યાએ જોબની વેકેન્સીઝ આવતી હોય છે. ઇવન વર્ક ફ્રોમ હોમની પણ વેકેન્સીઝ આવતી હોય છે. એટલે અમારી ટીમે વિચાર્યું કે આપણે એના પણ વિડીયો સ્ટાર્ટ કરીએ. જો કોઈ જગ્યાએ જોબ હોય, વર્ક ફ્રોમ હોમ હોય, ગુજરાતમાં હોય, તો આવી બધી વસ્તુઓના કારણે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને બેનિફિટ થઈ શકે. તો આવી તમારે એલર્ટ જે છે એ જોતા રહેવી હોય કે તમારે એના વિડીયો જોઈતા હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે કે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે યસ સર આ ટાઈપના વિડીયો પણ મૂકો, તો મને ખબર પડે કે હું આવા વિડીયો બનાવું કે નહીં. આઈ નીડ યોર સજેશન. બરોબર, અહીંયા જે હું લઈને આવ્યો છું એ વર્ક ફ્રોમ હોમ જોબ છે. ઘરે બેઠા બેઠા જ કામ કરવાનું છે. રાઈટ, એટલે કોઈ જગ્યાએ જવાનું નથી. એપ્લાય કરવા માટે બેટા એક પણ રૂપિયો આપવાનો નથી. ઓકે, ફ્રી રજિસ્ટ્રેશન છે અને એવરીવન કેન અપ્લાય. એવરીવનનો મતલબ શું થયો? તમે કોઈ પણ યરમાં સ્ટડી કરતા હોવ, કોઈ પણ બ્રાન્ચમાં સ્ટડી કરતા હોવ, તમે લોકો આમાં એપ્લાય કરી શકો છો. એઝ વેલ એઝ આની જે સેલરી જે છે એ 4 લાખથી 6 લાખની વચ્ચે છે. પર યરની વાત કરી રહ્યો છું, પર મંથની નહીં. એટલે કોઈ પાછા મારું ગળું પકડવા ના આવતા સાહેબ 4 લાખ સેલરી કીધી હતી, આ તો વર્ષની છે. વર્ષની 4 લાખ સેલરી છે બેટા, એ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે અને વર્ક ફ્રોમ હોમ છે. રાઈટ, તો કેવી રીતે છે, શું છે, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હવે આ જે એપ્લાય કરવાનું છે એ પણ તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે, જેની લિંક બેટા હું નીચે મૂકી દઉં છું. ત્યાં આગળ જઈ અને તમે રીડ મોર ઉપર ક્લિક કરશો એટલે એની વેબસાઇટ જે છે ઓપન થશે અને એ વેબસાઇટ ઓપન થશે એટલે કંઈક આવું આવશે. હવે આ જે જોબ જે છે એ સોશિયલ મીડિયા માર્કેટિંગ એસોસિએટ, એટલે ઘણી બધી કંપની જ્યારે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરતી હોય તો સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે એમને લોકોને મેન પાવર જોઈતો હોય. રાઈટ, તો એ મેન પાવર જોઈતો હોય તો એના માટેનું આ જે છે એ વર્ક ફ્રોમ હોમ જોબ છે. જો તમે સોશિયલ મીડિયામાં ઇન્ટરેસ્ટ હોય, તમને ઇન્સ્ટાગ્રામનું સારું નોલેજ હોય, ફેસબુકનું, લિંક્ડઇનનું, ટ્વિટરનું, યુટ્યુબનું, આ જે બધા સોશિયલ મીડિયા માર્કેટિંગ જે કરતા હોય છે, ઈમેલમાં ઘણા બધા ફીચર્સ આવતા હોય છે, એઝ વેલ એઝ વોટ્સએપ માર્કેટિંગ પણ થતું હોય છે, વોટ્સએપ એપીઆઈ પણ આવતું હોય છે. તો આ ઓવરઓલ તમને જો આ બધામાં ઇન્ટરેસ્ટ પડતો હોય, તમે સારું ગ્રાફિક્સ ડિઝાઇન કરી શકતા હોવ, રાઈટ, તમે સારું કન્ટેન્ટ બનાવી શકતા હોવ, તો આ બધામાં જો તમને લોકોને ઇન્ટરેસ્ટ પડતો હોય તો તમે લોકો આની અંદર ડેફિનેટલી એપ્લાય કરી શકો છો અને તમે સારું એવું અર્નિંગ કરી શકો છો. કેવી રીતે છે, શું છે, કેવી રીતે છે તમને સમજાવીશ. તો આમાં તમારે ઇન્ટરવ્યૂ થવાનો છે. આ એપ્લાય કરવામાં 27 ડેઝ બાકી છે. 27 દિવસ સુધીમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. ઇન્ટરવ્યૂ જે છે એ 30 નવેમ્બરથી 25 ડિસેમ્બરની વચ્ચે થવાના છે. રાઈટ, તમે જે એપ્લાય કરશો એટલે તમારો ઇન્ટરવ્યૂ થશે અને ઇન્ટરવ્યૂ પણ તમારું ઓનલાઈન જ થવાનું છે. તમારે કોઈ જગ્યાએ જવાનું નથી. એપ્લાય કરવાનું ફ્રી છે, તો આવું ફ્રીમાં હોય એપ્લાય કરવું જોઈએ. ઇન્ટરવ્યૂમાં વધુમાં વધુ ના પાડશે, કોઈ આપણું ગળું પકડવા નથી આવવાનું. તો આવા એક્સપિરિયન્સ મારા મુજબ તમારે લોકોએ લેતા રહેવા જોઈએ, તો તમને લોકોને એના કારણે ઘણો બધો ફાયદો થશે. બરોબર છે. અહીંયા આગળ જોઈશું તો શું છે, તો મેનેજ બ્લોકચેન મેગેઝિન સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઇન્ક્લુડિંગ ટ્વિટર, લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ ને ઇમર્જિંગ પ્લેટફોર્મ. આ બધી જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ, ધારો કે ફોર એક્ઝામ્પલ ચિંતન અખાણીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હોય તો એ તો કોઈ પણ કંપની હોય તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મેન્ટેન કરવાની હોય. બરોબર, ટ્વિટરને મેન્ટેન કરવાનું, લિંક્ડઇન ને ઇન્સ્ટાગ્રામ ને ઇમર્જિંગ પ્લેટફોર્મ જે છે એને મેનેજ એન્ડ ગ્રો ન્યૂઝલેટર સબસ્ક્રાઇબર યુઝિંગ મલ્ટિપલ કેમ્પેન આઉટરીચ એન્ડ એન્ગેજમેન્ટ. કેમ્પેન ચાલુ કરે. કેમ્પેનનો મતલબ શું થાય કે લોકોને ધારો કે કોઈ એક્સ કંપની છે તો એક્સ કંપનીની કોઈ ઓફર આવતી હોય તો એ ઓફરનો કેમ્પેન ચલાવવાનું હોય, એમાં એન્ગેજમેન્ટ વધારવાના હોય, આઉટરીચ કરવાનું હોય. ક્રિએટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ સોશિયલ મીડિયા કન્ટેન્ટ કેલેન્ડર ફોકસ્ડ ઓન એજ્યુકેટિંગ, એન્ગેજિંગ એન્ડ ઇન્ફોર્મિંગ અવર કોમ્યુનિટી ઓન વેબ3 ટ્રેન્ડ્સ, ન્યૂઝ એન્ડ ડેવલપમેન્ટ્સ. રાઈટ, આની પર તમારે ફોકસ કરવાનું હોય. એન્ગેજ ડાયરેક્ટલી વિથ ફોલોઅર્સ એન્ડ કોમ્યુનિટી મેમ્બર્સ, ફોસ્ટરિંગ ડિસ્કશન એન્ડ એડ્રેસિંગ ઇન્ક્વાયરીઝ. હવે આજકાલના જમાનામાં બેટા જેટલી પણ કંપની છે અને જબરજસ્ત કોમ્પિટિશનનો માહોલ છે, તો આ કોમ્પિટિશનના માહોલની અંદર તમે લોકો કોઈ પણ કંપનીમાં જશો તો દરેક કંપની સોશિયલ મીડિયા માર્કેટિંગ કરતી હોય છે અને સોશિયલ મીડિયા માર્કેટિંગ આ જમાનાનું અત્યારનું લેટેસ્ટ ટ્રેન્ડ છે, જે દરેક લોકોએ ફોલો કરવું જોઈએ. કોલેબરેટ વિથ ધ એડિશનલ એન્ડ ડિજિટલ જર્નલિઝમ ટીમ્સ ટુ શેર ધ લેટેસ્ટ આર્ટિકલ, વિડીયોઝ એન્ડ રિપોર્ટ્સ.
મોનિટર ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ, ઇન્ડસ્ટ્રીમાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઓડિયન્સના સેન્ટિમેન્ટ કોની પર કામ કરી રહ્યા છે, એન્ડ પ્લેટફોર્મ એનાલિટિક્સ ટુ રિફાઇન કન્ટેન્ટ. પ્લેટફોર્મનું એનાલિટિક્સ કરવાનું કે મેં આ સપોઝ પોસ્ટ મૂકી છે તો એ પોસ્ટમાં કેટલી એન્ગેજમેન્ટ આવી, કેટલી લાઇક્સ આવી, કેટલા શેર આવ્યા. બીજી મેં પોસ્ટ મૂકી તો એમાં કેટલી એન્ગેજમેન્ટ આવી, કેટલી લાઇક આવી, કેટલા શેર આવ્યા, શેમાં વધારે આવ્યા, શેમાં ઓછા આવ્યા, ઓડિયન્સને શું ગમે છે, ઓડિયન્સને શું નથી ગમતું, એ બધું જે કહેવાય એને પ્લેટફોર્મ એનાલિટિક્સ કહેવાય. અને એના આધારે તમે રિફાઇન કન્ટેન્ટ સ્ટ્રેટેજી, એટલે તમે કન્ટેન્ટની સ્ટ્રેટેજી રિફાઇન કરી શકો છો. રાઈટ. ઇમ્પ્રુવ એન્ગેજમેન્ટ, ઓર્ગેનાઇઝ એન્ડ રન વર્ચ્યુઅલ ઇવેન્ટ્સ. એક વર્ચ્યુઅલ ઇવેન્ટ્સ તમે ઓર્ગેનાઇઝ કરો છો, કરવાનું હોય, બરોબર છે, એને હેન્ડલ કરવાની હોય. ટ્વિટર સ્પેસીસ, એએમ એન્ડ કોમ્યુનિટી બિલ્ડિંગ એક્ટિવિટીઝ, બરોબર છે. આ બધી વસ્તુ જે છે તમારા જોબ પ્રોફાઇલમાં આવશે, એટલે મજાની વસ્તુ છે, ઘણી બધી શીખવા પણ મળશે. અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત, તમારું નેટવર્કિંગ થશે, તમારા કોન્ટેક્ટ્સ વધશે. રાઈટ. આ સૌથી અગત્યની અને ઇમ્પોર્ટન્ટ વાત કહી શકાય. કી સ્કિલ શું છે? તો પ્રોફિશિયન્સી ઇન સોશિયલ મીડિયા મેનેજમેન્ટ. તમને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ, પર્ટિક્યુલરલી ઇન ધ બ્લોકચેન વેબ3 સ્પેસ. સ્ટ્રોંગ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બ્લોકચેન, ક્રિપ્ટોકરન્સી એન્ડ ડિસેન્ટ્રલાઇઝ્ડ ટેકનોલોજીસ જે છે એનું નોલેજ હોવું જોઈએ. એક્સલન્ટ કોમ્યુનિકેશન એન્ડ કોમ્યુનિટી એન્ગેજમેન્ટ સ્કિલ. ઓકે. એબિલિટી ટુ એનાલાઇઝ સોશિયલ મીડિયા મેટ્રિસીસ એન્ડ એડપ્ટ સ્ટ્રેટેજી એકોર્ડિંગલી. ક્રિએટિવ માઇન્ડસેટ એન્ડ એબિલિટી ટુ કીપ અપ વિથ ધ ફાસ્ટ પેસ્ડ સોશિયલ મીડિયા લેન્ડસ્કેપ. ઓકે. અહીંયા આગળ તમે જોશો, અહીંયા આગળ બીજી એક અગત્યનો પોઈન્ટ જે ત્યાં આગળ તમને કહેવા માંગીશ, શું લખ્યું છે? ઇફ એન એમ્પ્લોયર આસ્ક યુ ટુ પે એની કાઇન્ડ ઓફ ફી. તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા બેસો છો અને ઇન્ટરવ્યુમાં તમને એમ કહે છે કે તમારે આટલી ફીસ ભરવી પડશે, ત્યાં ઊભા રહી જવાનું છે. અહીંયા સ્ટ્રિક્ટલી લખેલું છે કે ઇફ એન એમ્પ્લોયર આસ્ક યુ ટુ પે એની કાઇન્ડ ઓફ ફી, પ્લીઝ નોટિફાય અસ ઇમિડિયેટલી. Unstop does not charge any fee from the applicant and we do not allow other companies also to do the same. કોઈ પણ ફી તમારે ભરવાની નથી. એટલે તમે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે બેસો છો અને કોઈ ફીસ માંગે તો ઇમિડિયેટલી ઇન્ફોર્મ કરજો. હવે તમે જોશો તો મિનિમમ સેલેરી કેટલી છે? મિનિમમ સેલેરી છે 4 લાખ પર યર અને મેક્સિમમ સેલેરી છે 6 લાખ પર યર. એટલે 2 લાખ જે છે વેરિયેબલ છે અકોર્ડિંગ ટુ ધ પરફોર્મન્સ. વર્ક ડિટેલ છે 5 ડેઝ ફિક્સ્ડ શિફ્ટમાં તમારે કામ કરવાનું છે. વર્ક ફ્રોમ હોમ છે લખેલું છે અહીંયા આગળ, ફૂલ ટાઈમ છે. રાઈટ. તો આ બધી વસ્તુ તમને લોકોને ખબર પડી જાય એટલે આઈ થિંક સો કે તમે લોકોને આમાં કોઈ જ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ડેટ્સ એન્ડ ડેડલાઇનની વાત કરીએ તો ડેટ્સ એન્ડ ડેડલાઇન જે છે એ 27 ડેઝ બાકી છે. એટલે તમારા લોકોને એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને એવરીવન કેન એપ્લાય એવું અહીંયા આગળ લખેલું જ છે. એટલે તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર તમે લોકો જે છે આમાં એપ્લાય કરી શકો છો. ઓકે. તો આમાં એપ્લાય કરવું તો શું કરવાનું? તો જે નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તમે લિંક ઉપર ક્લિક કરશો બેટા, તો લિંક ઉપર ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમે જુઓ તો ક્વિક એપ્લાય છે. ક્વિક એપ્લાય બટન પર ક્લિક કરશો એટલે તમારી જે પણ માહિતી છે, ફોર એક્ઝામ્પલ ઈમેલ આઈડી, મોબાઈલ, તમારું નેમ, લાસ્ટ નેમ, તમે તમારું જેન્ડર શું છે, તમારી ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, તમે કોલેજ સ્ટુડન્ટ છો, કયા કોર્સમાં કામ કરો છો, કયા સ્પેશિયલાઇઝેશન છે, તમે કયા યરમાં ગ્રેજ્યુએટ થશો, બરોબર છે, તમે ડિફરન્સ અવેલેબલ છે કે નહીં, કન્ટ્રી ઓફ રેસિડન્સ શું છે, એની પર ક્લિક કરી નેક્સ્ટ બટન પર જશો એટલે તમારી રિઝ્યુમી, તમારી કોન્ટેક્ટ ડિટેલ, જે પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ તમારે અહીંયા આગળ માગશે એ તમારે ભરી દેવાની છે અને અહીંયા આગળ તમારે એપ્લાય કરવાનું છે. આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડી ગઈ હશે કે તમને કેવી રીતે એપ્લાય કરવાનું છે અને કઈ કંપની છે. તો બ્લોકચેન મેગેઝિન નામની કંપની છે. રાઈટ. આ બ્લોકચેન મેગેઝિન, આ બ્લોકચેન મેગેઝિન કંપની માટે તમારે કામ કરવાનું છે, વર્ક ફ્રોમ હોમ કામ કરવાનું છે. તો કંપનીનું નામ શું છે એ પણ મેં તમને કહી દીધું. રાઈટ. તો આ કંપની માટે તમારે કામ કરવાનું છે. એપ્લાય કરવાનું ફ્રી છે. અને જો આ ટાઈપના બીજા તમારે વિડીયોઝ જોતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ એટલે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો આપણે આ ટાઈપના બીજા ઘણા વિડીયો બનાવીશું જે તમને લોકોને ફાયદો કરાવી શકે. રાઈટ. થેન્ક યુ સો મચ. બાય.